गुजरात के पाटण ओझा रोड पर धारपुर मेडिकल कॉलेज में पहले साल में पढ़ने के लिए 1 महीने पहले ही आए धांगध्रा के जेसड़ा गांव के निवासी अनिल मेथानिया की संदिग्ध मौत हो गई है। दरअसल कॉलेज के ही सीनियर छात्रों द्वारा उन्हें रैगिंग के लिए बुलाया गया था और रैगिंग के दौरान 2-3 घंटा खड़े रहने पर अनिल की मौत हुई होने का मामला सामने आया है, जिससे हड़कंप मच गया है। इस मामले की जांच में कुछ व्हाट्सएप चैट भी बाहर आए हैं, जहां सीनियर छात्रों ने अलग अलग शहरों के एरिया वाइज स्टूडेंट को रैगिंग के लिए बुलाया था। इस मामले हॉस्टल में रहने वाले छात्रों के साथ साथ परिजन, पुलिस और मेडिकल कॉलेज की डीन हार्दिक शाह की प्रतिक्रिया भी सामने आई है। કાલ રાતે 8:30 અમને બોલાવેલા હતા અમને રૂમમાં, એટલે એ રીતે મેસેજ આવી ગયો હતો. તો પછી અમે 8:30 અહીંયા હાજર થઈ ગયા. 8:30 અમને બોલાવવામાં આવ્યા, અહીંયા ગયા. પછી અમને હિરેનભાઈ પ્રજાપતિએ બોલાવ્યા હતા. પછી બીજા સિનિયર ભાઈ આવ્યા, એ અંદર રૂમમાં ઘરે ગયા. 7 થી 8 જણા હતા જે પરમનન્ટ હતા. અમને પછી એમને બધી વાત આલી અને એમને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું. ત્યાંથી અમે 2.5 થી 3 કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટ્રિક્ટ હતું કે તમારે બધાને ઊભું રહેવાનું, ડોકી નીચે રાખીને વાત કરવાની એમ, અને શાંતિથી વાત કરવાની, ભાઈ હારે ખોટી માથાકૂટ નહીં કરવાની. એથી 2.5 થી 3 કલાક અમને એક ધારા ઊભા રાખ્યા. એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય, એટલે બધું ઇન્ટ્રોમાં હાલતું હતું, એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું, ફરજિયાત તમને હોબી ને એવું બધું કહેવાનું, એ માથાકૂટને બધું હાલતું હતું. છેલ્લે 2.5 થી 3 કલાક સુધી આવું એક ધારો ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ, એ ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો, ઊભો હતો અને ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો. પછી ત્યાંથી અમે અહીંયા એને લઈ આવ્યા હોસ્પિટલ 2-5 મિનિટમાં. ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો, એ કે તમારા છોકરાને કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે. પછી અહીંયા આવ્યા તો સાહેબે એવું જણાવ્યું કે મૃત્યુ પામેલ છે. રેકિંગ થયું એ વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે રહે છે એ અભ્યાસ કરે, જે ફર્સ્ટ યરમાં, એ એમ કહેતા હતા એ કે રેકિંગ ચાલુ હતું. યોગ્ય ન્યાય મળે, જે કોલેજથી યોગ્ય ન્યાય મળે, સરકારશ્રી તરફથી જે અહીંયાના જિલ્લાવાળા અધિકારી, પોલીસ અધિકારી, યોગ્ય न्याय મળે, बस हमारी यही मांगनी है। ये मामला जो एक्सीडेंट रेट का जो दर्ज होने के बाद जो मेडिकल का जो छात्र है उसका पैनल डॉक्टर और वीडियोग्राफी से पीएम करवाया गया है और मेडिकल कॉलेज से ये पूरा वाकया कैसे हुआ उसका पूरा एक रिपोर्ट मांगा गया है और रिपोर्ट आने के बाद अगर कोई गुनाहित कृत्य हुआ होगा तो आगे की कार्रवाई की जाएगी। विद्यार्थीओने पूछपरछ करता એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે. જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે. સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે.